એ મારા યુટ્યુબના વાલા ભાઈઓ, બહેનો, સ્વજનો, મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. આજે હું એક વાત કરીશ કે જે મેં આજે ફીલ કર્યું, કાયમ જ ફીલ કરું છું પણ આજે વધારે પડતું ફીલ થયું કે જે પણ લોકો છે, ઉંમરલાયક છે, નાના છોકરા છે, જે પણ લોકો છે જેના મા બાપ છે, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, મા બાપની વેલ્યુ કરતાં શીખજો. મા બાપ હોય છે ને ત્યાં સુધી આપણે એમની વેલ્યુ નથી કરતા. જ્યારે નથી હોતા ને ત્યારે એમની કિંમત ખબર પડતી હોય છે. પણ એક ચીજ કહીશ કે આપણો ગુસ્સો હોય છે અને આપણે આપણા મા બાપ પર કોઈ વાર ગુસ્સો ઉતારી દઈએ છીએ. ખોટું છે યાર. સાક્ષાત જમીન પર ભગવાન છે તો એ મા બાપ છે. અને મા બાપ ઓલવેઝ છોકરાઓની તકલીફ સમજતા જ હોય છે. સોરી, મેં થોડો ભાવુક થઈ જાઉં છું પણ આત્માથી કહું છું યાર, આ દુનિયામાં મા બાપ સિવાય કોઈ એવું નથી જે પવિત્ર પ્રેમ, નિર્દોષ પ્રેમ કરી શકે. તો આજથી જ લોકોને કહું છું, જેટલા સુધી મારો વિડીયો પહોંચે છે, મા બાપની કિંમત કરતાં શીખજો યાર. રોજે મા બાપને પગે લાગજો, ના લગાય તો કંઈ નહીં પણ એમને ટાઈમ આપજો, એમની જોડે બેસજો, એમની જોડે વાતો કરજો. આ ઉંમરે એમને એક સહારાની જરૂર પડતી હોય છે યાર. જેને આપણાને ઉછેરીને નાનપણથી મોટા કર્યા છે યાર, આપણી છીછી પીપી સાફ કરી છે યાર, આપણી હરેક ઈચ્છાઓ પૂરી કરી છે યાર. એમની જોડે હોય કે ના હોય પણ એમને આપણાને આપ્યું છે યાર. તો આપણી ફરજમાં અત્યારે આવે છે આપણે આપણા મા બાપની કિંમત કરીએ. હું વધારે કંઈ બોલી નહીં શકું. બસ આના પર મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.